હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું અજય કલસરિયા. 25 અને 26 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેરના લેક્ચરમાં તમારું સ્વાગત છે. આપણે ગઈકાલે લેક્ચર નહોતા લઈ શક્યા એટલે આપણે ગઈકાલ અને આજે બંને દિવસનું કરંટ અફેર છે આજે ભણવાના છીએ. આજના લેક્ચરમાં પીએસઆઈ અને કોન્સ્ટેબલ એની એક્ઝામની ડેટ આવી ગઈ છે, બરાબર છે. તો ખાસ એ વિદ્યાર્થીઓ કે જેની એક્ઝામ આવવાની છે, જે પાસ થઈ ગયા છે રનિંગમાં, બરાબર છે, પહેલાં તો એને કોંગ્રેચ્યુલેશન્સ અને તૈયારી ખૂબ સારી રીતે કરો, એ પણ તમને એક સલાહ છે, બરાબર છે. ચલો જોઈએ આપણે કે આને સીસી વાળા માટે તો ખાસ આપણે આ કરંટ અફેર ચાલુ કર્યું છે, બરાબર છે. તો જે પણ વિદ્યાર્થીઓને ખ્યાલ જ છે આપણને કે ભાઈ પીએસઆઈ અને કોન્સ્ટેબલમાં વધીને વિધિન 1 મંથ અને 1.5 મહિના જેટલો સમય છે સીસી માટે, બરાબર છે. જે વિદ્યાર્થીઓને કરંટ અફેરમાં ખબર જ નથી પડતી કે ભાઈ કરંટ અફેર વાંચવું કઈ રીતે, શું વાંચવું કરંટ અફેર નથી, બરાબર છે. ઘણી જગ્યાએ આપણે જોઈ લઈએ ભાઈ કરંટ અફેરની જગ્યાએ આપણને પછી છે ને હિસ્ટ્રી ભણાવવા માટે લાગે એ વિષય વસ્તુ, બરાબર છે. તો એ વસ્તુ નથી કરવાની. આપણે ટુ ધી પોઈન્ટ એક્ઝામ રિલેટેડ જે કરંટ અફેરમાં જે ન્યૂઝમાંથી જેટલું વાંચવાનું છે એ અહીંયા હું તમને સરળતાથી સમજાઈ જાય પહેલાં તો એવી રીતે સમજાવું છું, બરાબર છે. તો ચલો આજનો લેક્ચર સ્ટાર્ટ કરીએ. સૌપ્રથમ કે ભાઈ આપણે આજે સૌથી પહેલાં તો જે ગયા લેક્ચરમાં આપણે ભણી ચૂક્યા છીએ એ જ વસ્તુને આપણે અહીંયા એમસીક્યુ બેઝ ફોર્મમાં આપણે રિવિઝન કરીશું, બરાબર છે. કે ભાઈ એમસીક્યુ ફોર્મમાં આપણે અહીંયા રિવિઝન કરીશું. તો જે વિદ્યાર્થીઓ નવા હોય, જેને ખ્યાલ ના આવે, આન્સર ના ખબર પડે, તો કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. આ આપણે પહેલાં ભણી ચૂક્યા છીએ, એ વિડીયો તમે લેક્ચર જોઈ લેજો, બરાબર છે. બાકી આપણે ન્યૂઝ થોડી વાર પછી ચાલુ કરીએ છીએ, બરાબર. ચલો, તો વિશ્વ સામાજિક ન્યાય દિવસ દર વર્ષે કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો એ છે ઓપ્શન નંબર બી, ક્યાં 19 ફેબ્રુઆરીના દિવસે ઉજવવામાં આવે છે, બરાબર છે. પછી નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ એઆઈ મેટ વ્હાઇટ પેપરનું લોન્ચિંગ ઇન્ડિયા એઆઈ ઇમ્પેક્ટ સમિટ દરમિયાન કોણે કર્યું હતું? આપણને ખ્યાલ જ છે, મિનિસ્ટ્રી ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી, ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અશ્વિની વૈષ્ણવ એ છે મિનિસ્ટર, અને એના દ્વારા જ આ સમિટનું આયોજન પણ કરવામાં આવ્યું હતું, અને એ મિનિસ્ટ્રી દ્વારા જ છે એ વ્હાઇટ પેપર લોન્ચ કરવામાં આવ્યું હતું. તો આપણો આન્સર છે ઓપ્શન નંબર બી. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ પીએસપીસીએલમાં ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે, બરાબર છે. તો કોની નિમણૂક કરવામાં આવી છે, બરાબર છે. તો એ છે આપણું કે ભાઈ પીએસપીસીએલ પંજાબ પાવર કોર્પોરેશન લિમિટેડ, સૌથી પહેલાં તો એ, બરાબર છે. અને એ ન્યૂઝમાં એટલા માટે છે કે ભાઈ કોઈ મહિલા છે જે પ્રથમવાર ડાયરેક્ટર તરીકે નિમણૂક થઈ છે, બરાબર છે. તો એ છે હર્ષણ કૌર ત્રેહાન, બરાબર છે. ઓપ્શન નંબર બી. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમનાર ખેલાડી કોણ બની છે? તો એ છે આપણો ભારતીય મહિલા વુમેન્સ ક્રિકેટ ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર, બરાબર છે, જેણે સૌથી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમવાનો રેકોર્ડ બનાવ્યો છે. એણે કોનો ન્યૂઝીલેન્ડની કોઈ પ્લેયર છે એનો રેકોર્ડ તોડ્યો છે? તો તમે મને એનો આન્સર કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને કેટલી મેચ, બરાબર છે, એ પણ તમે મને જરૂરથી જણાવજો કમેન્ટ બોક્સમાં. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ઇન્ડો ફ્રેન્ચ સેન્ટર ફોર એઆઈની હેલ્થનો મુખ્ય હેતુ શું છે? સૌથી પહેલાં તો એનો મુખ્ય હેતુ છે આરોગ્ય ક્ષેત્રમાં કૃત્રિમ બુદ્ધિ એટલે કે એઆઈનો ઉપયોગ, બરાબર છે. તો આપણો આન્સર છે ઓપ્શન નંબર સી. હવે આ સેન્ટર ક્યાં ખોલવામાં આવ્યું છે, સ્થળ, એ તમે મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. ગઈકાલે આપણે આને ડિટેલમાં ભણી ચૂક્યા છીએ. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ છઠ્ઠી રાષ્ટ્રીય રાફ્ટિંગ ચેમ્પિયનશિપ કયા રાજ્યમાં યોજાઈ હતી? તો એ રહેવાનું છે આપણો ઓપ્શન નંબર નહીં. છઠ્ઠી રાષ્ટ્રીય રાફ્ટિંગ ચેમ્પિયનશિપ છે એ જમ્મુ કાશ્મીરમાં યોજાઈ હતી, બરાબર છે. તો આપણો અહીંયા આન્સર રહેશે જમ્મુ અને કાશ્મીર. આ આપણો સિક્કિમ આન્સર નહીં આવે, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે, એ હું તમને પીડીએફમાં સુધારીને આપી દઈશ. વિશ્વ શાંતિ અને સમજ દિવસ એટલે કે ભાઈ પીસ એન્ડ અન્ડરસ્ટેન્ડિંગ ડે કઈ સંસ્થા સાથે સંબંધિત છે? શું એ યુનેસ્કો સાથે સંબંધિત છે? શું એ રોટરી ઇન્ટરનેશનલ સાથે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કે યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ? તો આપણો અહીંયા આન્સર રહેવાનો છે રોટરી ઇન્ટરનેશનલ ઓનલી, બરાબર છે, કે એના સાથે એના દ્વારા યોજવામાં આવેલો છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ પેક્સ સિલિકા ડિક્લેરેશન મુખ્યત્વે કયા ક્ષેત્ર સાથે સંબંધિત છે? આપણને ખ્યાલ છે ભારત તે પેક્સ સિલિકા ડિક્લેરેશનમાં જોઈન થઈ ચૂક્યું છે, બરાબર છે. યુએસ દ્વારા આ પેક્સ સિલિકા ડિક્લેરેશન બનાવવામાં આવ્યું છે. તો એનો મહત્વનો જે
એરિયા છે એ છે સેમિકન્ડક્ટર અને ટેકનોલોજીનો સહકાર, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ મણિશંકર મુખર્જી કયા ક્ષેત્ર સાથે સંબંધિત હતા? તો એ લેખક હતા. કયા રાજ્યના હતા? એટલે લેખક હતા એટલે સાહિત્ય, સીધો જ આપણો આન્સર આવવાનો છે. કયા રાજ્યના હતા એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. શું મુખર્જી આપણે વેસ્ટ બેંગાલમાં હતા કે નહીં? ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ યુરોપિયન લીગલ ગેટવે ઓફિસનું ઉદ્ઘાટન કયા શહેરમાં કરવામાં આવ્યું હતું? એ છે ન્યૂ દિલ્હી ખાતે, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ 78મો ઝોમ્બી નેશનલ ડે કયા રાજ્યમાં ઉજવાયો હતો? તો એનો આન્સર છે ઓપ્શન નંબર એ, મણિપુર ખાતે છે ઝોમ્બી નેશનલ ડે ઉજવવામાં આવ્યો હતો. મણિપુરની વાત કરીએ તો આપણે આગળ આવશે ક્વેશ્ચન. વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ મુખ્યત્વે કયા વિસ્તારના વિકાસ માટે શરૂ કરવામાં આવ્યો છે? બરાબર છે, આપણને ખ્યાલ છે વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2.0 લોન્ચ કરવામાં આવ્યું છે. કયા રાજ્યમાંથી લોન્ચ કરવામાં આવ્યું છે? આસામમાંથી, બરાબર છે. કોના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે એ પણ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો, બરાબર છે. તો એ સ્પેશિયલી છે કયા રાજ્યો? તો કોઈ સરહદના ગામો છે એના માટે લોન્ચ કરવામાં આવ્યું છે, બરાબર છે. સરહદી વિસ્તારોના ગામ છે ત્યાં રોડનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ છે, એજ્યુકેશન છે, એ બધું વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામ 2.0ના અંડર આવે છે, બરાબર છે. પછી જોઈએ કે ભાઈ INS અરિધમન કયા પ્રકારનું જહાજ છે? તો એ છે સૌથી પહેલું કે સબમરીન છે, બરાબર છે, એટલે કે ભાઈ અંડર વોટર છે, પનડુબ્બી છે. પછી જોઈએ આપણે કે ભાઈ અહીંયા તો પનડુબ્બી એકમાં જ છે અને આમ પણ એ પરમાણુ એટલે કે ભાઈ ન્યુક્લિયર શક્તિ એટલે ભાઈ ન્યુક્લિયર મિસાઇલ લઈ જઈ શકે છે, એને છે ભાઈ ન્યુક્લિયર સબમરીન છે, બરાબર ટૂંકમાં. ચલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ બિહારમાં નવો આંતરરાષ્ટ્રીય એરપોર્ટ કયા જિલ્લામાં બનાવવામાં આવશે? આપણને ખ્યાલ છે કે ભાઈ બિહારમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટની મંજૂરી એને મળી ગઈ છે, બરાબર છે, અને એ છે એ સારણ સોનેપુર જિલ્લા ખાતે બનાવવામાં આવશે. તો આપણો રાઈટ આન્સર છે ઓપ્શન નંબર બી. નેક્સ્ટ જોઈએ આપણે અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ કઈ તારીખે પોતાનો સ્થાપના દિવસ ઉજવે છે? તો એ છે ઓપ્શન નંબર બી, 20 ફેબ્રુઆરીના રોજ અરુણાચલ પ્રદેશ અને મિઝોરમ છે એ પોતાનો સ્થાપના દિવસ ઉજવે છે. કેટલામો સ્થાપના દિવસ હતો એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો, બરાબર છે. બરાબર છે કે ભાઈ કેટલામી વખત હતો, ક્યારે એ બંને રાજ્યો બન્યા છે, બરાબર છે, અને કયા બંધારણીય સુધારા દ્વારા બન્યા છે. આ બધી જ વસ્તુ આપણે ગઈકાલે ડિટેલમાં ભણી ચૂક્યા છીએ. ચલો મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ ચેમ્પિયનશિપ 2026નો ખિતાબ કોણે જીત્યો છે? આપણને ખ્યાલ છે કે વુમન્સ એશિયા કપ છે, રાઇઝિંગ સ્ટાર ચેમ્પિયનશિપ છે, એ ભારતની મહિલા ટીમ એ જીતી હતી. કોની સામે જીતી હતી? તો એ છે બાંગ્લાદેશ હતું સામે. તમારું શું કહેવું છે? કમેન્ટ બોક્સમાં મને જણાવો. ચલો નેક્સ્ટ જોઈએ આપણે એક જ મિનિટ. ચાલો તો હવે આપણે આવી ગયા છીએ આજની જે કરંટ અફેર ન્યૂઝ એના ઉપર ફોકસ કરીએ. ચલો તો સ્ટાર્ટ કરીએ આપણે કે ભાઈ રાષ્ટ્રીય આરોગ્ય મેળો 2026 નેશનલ આરોગ્ય ફેર, બરાબર છે. તો એ સૌપ્રથમ તો પહેલાં કે કોના દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું? તો એ છે આ કાર્યક્રમનું આયોજન છે એ આયુષ મંત્રાલય એટલે કે ભાઈ મિનિસ્ટ્રી ઓફ આયુષ અને ઓલ ઇન્ડિયા આયુર્વેદિક કોંગ્રેસ દ્વારા કરવામાં આવી રહ્યું છે, બરાબર છે. રાષ્ટ્રીય આરોગ્ય મેળો છે એ 2026 તારીખ 25 થી 28 ફેબ્રુઆરી 2026 દરમિયાન યોજાશે, બરાબર છે. મેળો છે એ શિગાંવ ખાતે આવેલ વિશ્વા મેદાનમાં યોજાશે, બરાબર છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન છે આપણા રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવ્યું છે અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ જે બહુ ક્યારેક જ ન્યૂઝમાં આવે છે, બરાબર છે, અવારનવાર હોતા નથી, અને એ આવા કાર્યક્રમનું ઉદ્ઘાટન કરે તો એ આપણા માટે ઇમ્પોર્ટન્ટ બની જાય છે, બરાબર છે. ટૂંકમાં આપણે અહીંયા યાદ રાખવાનું છે કે ભાઈ રાષ્ટ્રીય આરોગ્ય મેળો છે એનું કોણે ઉદ્ઘાટન કર્યું, કઈ જગ્યા પર કર્યું અને કઈ મિનિસ્ટ્રીની હેઠળ આવે છે.
બરાબર છે. તો કે આ મેળાનું આયુષ પદ્ધતિ જેમ કે ભાઈ આયુર્વેદ છે, યોગ છે, યુનાની છે, સિદ્ધ છે, સોવારિકા છે, હોમિયોપેથી છે, એનું પ્રોત્સાહન કરવામાં આવશે તથા નાગરિકોને મફત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરવામાં આવશે. બરાબર છે. પરીક્ષા માટે મહત્વના મુદ્દા એ છે કે ભાઈ કયા મંત્રાલય દ્વારા કરવામાં આવે તો આયુષ મંત્રાલય છે, કયા મેદાનમાં કરવામાં આવે તો વિશ્વ મેદાનમાં છે. બરાબર છે. તારીખ કઈ છે અને કોના દ્વારા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું તો એ છે આપણા રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુજી. બરાબર. ચલો જો અહીંયાથી તમારે આ ડિટેલમાં ન્યૂઝ તમે ભણી જાઓ છો. બરાબર છે. પણ તમારે જે ફક્ત એક્ઝામ માટે છે જે ડિટેલમાં છે એ તમને યાદ રહેવું જરૂરી નથી. પણ આટલું તો તમારે અહીંયાથી હું તમને કહું કે આમાંથી 4 પ્રકારના પ્રશ્નો પૂછાઈ શકે. તો આ વસ્તુ તો તમારે ખાસ ઇમ્પોર્ટન્ટ બની જાય છે, જે હું તમને અલગથી એક જેને હું કહી શકું મેજિક સ્લાઇડમાં બતાવું છું કે પરીક્ષા માટે શું મહત્વનું બને છે. બરાબર. પછી છે કે ભાઈ વાન આઇલેન્ડ ઉપર કૃત્રિમ પ્રવાળ પ્રોજેક્ટ. બરાબર છે. એક તમિલનાડુનો વાન આઇલેન્ડ છે, એના ઉપર 10 વર્ષ ચાલેલા કૃત્રિમ પ્રવાળ એટલે કે ભાઈ આર્ટિફિશિયલ રીફ પ્રોજેક્ટ દ્વારા આશરે 61.67 કરોડના સામાજિક પર્યાવરણીય લાભ સર્જાયા છે. બરાબર છે. અને જેનાથી લાભ થયો છે. બરાબર છે. આ લાભ પ્રોજેક્ટના મોંઘવારી સમાયોજિત ખર્ચ કરતાં 2 ગણાથી પણ વધુ છે. એટલે કે ભાઈ પ્રોજેક્ટનો ખર્ચ થયો એનાથી ડબલ લાભ અહીંયા થયો છે. બરાબર છે. એન્વાયરમેન્ટ. તો આ અભ્યાસ છે તમિલનાડુના કોસ્ટલ રેસ્ટોરેશન મિશન, તમિલનાડુ કોસ્ટલ રિસ્ટોરેશન મિશન, આ રિસ્ટોરેશન આવશે ને ભાઈ, રિસ્ટોરેશન, અને તેના ભાગીદારો દ્વારા કરવામાં આવ્યો હતો. વાન આઇલેન્ડ છે એ મન્નારની ખાડી, હમણાં હું બતાવું તમને કે ભાઈ ઇન્ડિયાના વેબમાં કઈ જગ્યા ઉપર આવેલી છે મન્નારની ખાડી. બરાબર છે. એ વિસ્તારમાં આવેલું છે. આ દ્વીપ તમિલનાડુના તુતિકોરિન દ્વીપ સમૂહ ગ્રુપ ઓફ આઇસલેન્ડ છે એનો ભાગ છે. આ દ્વીપે ગંભીર દરિયાકાંઠા ક્ષય એટલે ભાઈ કોસ્ટલ ઇરોઝન અને જમીન વિસ્તરણના ઘટાડાની સમસ્યાનો સામનો કર્યો છે. બરાબર છે. કે ભાઈ આ આઇલેન્ડ છે એમાં ધીરે ધીરે જમીન ખોવાતી જતી હોય તો એના માટે કંઈક સરકારે પ્રોજેક્ટ બહાર પાડ્યો અને એનો લાભ થયો છે સરકારને. બરાબર છે. તો અહીંયા એ જ કહેવા માગે છે કે ભાઈ આઇલેન્ડને બચાવી લેવામાં આવે છે. બરાબર છે. તો સૌથી પહેલું અગત્યનું બની જાય કે ભાઈ કઈ જગ્યા પર છે. જો આ છે ઇન્ડિયા, અહીંયા આવેલું છે તમિલનાડુ, અને તમિલનાડુમાં આ જગ્યાઓ આ છે, અને આ જગ્યા તમિલનાડુમાં આ એરિયા છે એને કહેવામાં આવે છે વાન આઇલેન્ડ. બરાબર છે. ચલો તો પરીક્ષા માટે સૌથી મહત્વનું ભાઈ કેટલા વર્ષનો સમયગાળો લીધો આ પ્રોજેક્ટ માટે. બરાબર છે. 10 વર્ષનો. કુલ ખર્ચ કેટલો આવ્યો કે ભાઈ 61.67 કરોડનો લાભ થયો છે, ખર્ચ નહીં. બરાબર. ચલો પછી કે ભાઈ મન્નારની ખાડીમાં આવેલું છે, તમિલનાડુ રાજ્ય છે, અને કઈ સંસ્થા સાથે સંકળાયેલ છે તો એ છે તમિલનાડુ કોસ્ટલ રિસ્ટોરેશન મિશન. બરાબર છે. આની ઉપરથી તમને કહી શકે ભાઈ તમિલનાડુ છે આ કોસ્ટલને બચાવવામાં આવ્યો આઇલેન્ડ છે તો બરાબર છે. તો એનું સંસ્થાનું નામ રિસ્ટોરેશન, કોઈ પણ રિસ્ટોર કરવું. બરાબર છે. અને પાછું બસ સાચવવું એને કહેવાય રિસ્ટોરેશન. બરાબર. ચલો તો એના ઉપરથી તમે આસાનીથી યાદ રાખી શકો છો. હવે જોઈએ આપણે ભાઈ નમો ભારત પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ RRTS છે એનો ફાઇનલ જે પ્રાદેશિક રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમના બાકી રહેલા જે વિભાગો હતા એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા. સૌથી પહેલું અગત્યનું કે ભાઈ કયા 2 શહેર વચ્ચે છે તો એ છે દિલ્હી અને મેરઠ. કોરિડોરની કુલ લંબાઈ છે 82, તો દિલ્હી અને મેરઠ વચ્ચે RRTS ટ્રેન છે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બરાબર છે. નવી શરૂ કરાયેલી ટ્રેન તો આ કાંઈ બહુ એટલું અગત્યનું નથી, તમે વાંચી શકો છો કે ભાઈ સરાઈ કાલે ખાન જ્યાં 5 કિલોમીટર અને મીરઠ સાઉથ મોદીપુરમ 21 કિલોમીટરની લેન્થ હતી એમ બી. બરાબર છે. આ સંપૂર્ણ પ્રણાલી છે મેરઠ મેટ્રો સાથે એકીકૃત કરવામાં આવી છે જેથી મુસાફરને સરળ અને નિર્વિઘ્ન મુસાફરી સુવિધા મળી શકે છે. તમને ના ખ્યાલ હોય તો કહી દઉં કે દિલ્હી અને મેરઠ આજે 82 કિલોમીટરનું અંતર છે તો લોકો મેરઠથી દિલ્હી છે અપડાઉન કરે છે, અને એના માટે સ્પેશિયલી આ ટ્રેન ચાલુ કરવામાં આવી છે કે ભાઈ રેપિડ ટ્રેન જે ભાઈ રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ જે બહુ જ સ્પીડથી, ટૂંકમાં એમ કહેવાય ને કે ભાઈ બહુ બધી સ્પીડથી આપણે કાઇન્ડ ઓફ એક શહેરમાં ચાલતી હોય મેટ્રો એની જેવી જ આ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ આ ટ્રેન ચાલુ કરવામાં આવી છે. બરાબર છે. બહુ બધા લોકો છે એ મેરઠથી દિલ્હી અપડાઉન કરી અને પોતાની જોબ કરતા હોય છે, કેમ કે દિલ્હીમાં રહેવું પહેલાં તો બહુ કોસ્ટલી હોય છે એટલા માટે લોકો ત્યાંથી અપડાઉન કરે છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે
ભાઈ પરીક્ષા માટે શું કે ભાઈ કયા બે શહેર વચ્ચે, તો ભાઈ દિલ્હી અને મેરઠ, બરાબર છે. પછી કે ભાઈ RRTS, બરાબર છે. તો RRTSનું ફૂલ ફોર્મ પણ પૂછી શકે, રિજનલ રેપિડ ટ્રાન્ઝિટ સિસ્ટમ, બરાબર છે. પછી મલ્ટી મોડેલ હબ છે સરાઈકા ખાન, આનું કંઈ ઇમ્પોર્ટન્ટ નથી. RRTSનું નવું બ્રાન્ડ નામ છે નમો ભારત ટ્રેન, બરાબર છે. તો આ પણ ખાસ યાદ રાખી લેજો કે ભાઈ હમણાં જ નમો ભારત ટ્રેન છે RRTSનું નવું બ્રાન્ડ નામ આપવામાં આવ્યું છે, બરાબર છે. અમલીકરણ એજન્સી છે એ છે NCRTC, નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, બરાબર છે. ચલો, તો અહીંયાથી આપણને ખબર પડે કે ભાઈ દિલ્હી આવ્યું છે, ત્યાંના ટ્રાન્સપોર્ટની વાત થાય છે, તો એની કઈ સંસ્થા હોઈ શકે, તો નેશનલ કેપિટલ, આપણને ખ્યાલ છે ઇન્ડિયાનું કેપિટલ, રાષ્ટ્ર, નેશનલ કેપિટલ રિજન ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન, એટલે ટ્રાન્સપોર્ટ માટે જે સુવિધા પૂરી પાડે છે એ કોર્પોરેશન, બરાબર. ચલો, નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ સૈયદ 3G હવાઈ રક્ષા મિસાઇલનું પરીક્ષણ કોના દ્વારા કરવામાં આવ્યું, તો સૌથી પહેલું કે ભાઈ ઈરાન, બરાબર છે. ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ નૌકાદળ, એટલે કે ભાઈ દ્વારા ઈરાનની આર્મી નેવી દ્વારા સૈયદ 3G હવાઈ રક્ષા મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું છે. સૈયદ 3G એક નૌકાદળ માટે સપાટીથી સરફેસ ટુ એર મિસાઇલ છે, બરાબર છે, જે ઈરાન દ્વારા વિકસાવવામાં આવી છે. આ મિસાઇલ છે જમીન આધારિત સૈયદ 3 મિસાઇલ પરથી ઉત્પન્ન કરવામાં આવી છે અને સમુદ્રી ઉપયોગ માટે તેમાં ફેરફાર કરવામાં આવ્યા છે કે ભાઈ ઈરાન પાસે જે સોઇલ, એટલે કે ભાઈ જમીન ઉપરથી એક ફાયર કરી શકો એવી જ રીતે આને છે તમે વોટરમાંથી પણ, પાણીમાંથી પણ તમે એને ફાયર કરી શકો એવી એને ફેરફાર કરી અને બનાવવામાં આવી છે, બરાબર છે. 3G, બરાબર. તે યુદ્ધ જહાજો અને નૌકાદળના વહાણને મધ્યમ અંતરની હવાઈ સુરક્ષા પ્રદાન કરે છે. આ મિસાઇલ છે વર્ટિકલ લોન્ચ એટલે કે ભાઈ સૌથી પહેલાં જો આ છે ટ્રેન, આ શું કહેવાય બોટ અથવા તો સબમરીન હોય, બરાબર, જહાજ છે, તો સૌથી પહેલાં આ રીતની એક હોરિઝોન્ટલ રીતે એને ટૂંકમાં લોન્ચ થશે અને ત્યાંથી આવી રીતે અહીંયાથી ટર્ન લેશે. આને કહેવાય છે વર્ટિકલ લોન્ચ જઈ શકે છે, બરાબર છે. માની લો કે આ તમારું પ્લેન જહાજ છે, તો અહીંયાથી સ્ટ્રેટ પહેલાં ઉપર આવશે અને પછી તમે જોઈ જશે કે અહીંયાથી ટર્ન વળી અને આગળ જશે. તો આ મિસાઇલ છે વર્ટિકલ લોન્ચ થાય, બરાબર છે. 360 ડિગ્રી કવરેજ આપે છે, બરાબર છે. પછી તે હવાઈ ખતરાઓ સામે ઝડપી પ્રતિસાદ આપી શકે છે અને યુદ્ધ વિમાનો, સમુદ્રી, ટૂંકમાં આ એના વિશે ડિટેલ છે કે ભાઈ શું શું કરી શકે. આપણે એ માટે કંઈ કામ નથી, જેને નોલેજ માટે જાણવું એ ખાલી યાદ કરી શકે. પરીક્ષા માટે કે ભાઈ કયા દેશની મિસાઇલ છે, બરાબર છે, કઈ નેવીનું નામ શું છે, પછી મિસાઇલ છે એ કઈ ટાઈપની મિસાઇલ છે, અને વર્ટિકલ લોન્ચ છે આ પૂછાય, બરાબર છે, આ ના પૂછાય. પછી ભાઈ કે ભાઈ આવરણ ક્ષમતા છે 360 ડિગ્રી છે, તો એ પણ પૂછાઈ શકે છે. ચલો, પણ એવું પૂછાઈ શકે છે કે ભાઈ 360 ડિગ્રી આવરણ ધરાવે એવી ઈરાનની મિસાઇલ કઈ છે, એવું ન પૂછાય કે ભાઈ 360 આવરણ ધરાવે, પણ એવું પૂછી શકે ઇનડાયરેક્ટલી, બરાબર છે. ચલો, નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયલી નેસેટને સંબોધશે, બરાબર છે. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઇઝરાયલ, આપણને ખ્યાલ છે અત્યારે ઇઝરાયલની મુલાકાતે ગયા છે, બહુ બધા તમે ન્યૂઝ જોયા હશે, બરાબર છે, અને વિડીયોઝ પણ જોયા હશે. ત્યાંની સાંસદમાં તેમણે નેસેટ છે એને સંબોધન કર્યું છે, બરાબર છે. તો તેમનું સંબોધન છે 25 ફેબ્રુઆરી, એટલે કે ભાઈ ગઈકાલે થઈ ચૂક્યું છે, આપણે આજે ભણીએ છીએ, બરાબર છે. 2 દિવસની ઇઝરાયલ મુલાકાત દરમિયાન થશે, બરાબર છે. નેસેટ છે કને કોઈ સાયલેન્ટ વાંચી શકીએ છીએ આપણે, બરાબર છે. નેસેટ ઇઝરાયલની એક છે, એટલે ભાઈ યુનિક એમરિયલ સંસદ છે જે જેરુસલેમમાં સ્થિત છે, બરાબર છે. તો 2017ની ઐતિહાસિક મુલાકાત પછી, એટલે કે ભાઈ આની પહેલાં નરેન્દ્ર મોદીજી છે 2 વાર મુલાકાતે થઈ ગયા છે, બરાબર છે. પહેલી વાર હતું એ 2017માં અને અત્યારે છે 2024માં, તો 2 વાર મુલાકાત લઈ ચૂક્યા છે, બરાબર છે. અને પ્રથમ પ્રધાનમંત્રી છે ઇન્ડિયાના જેમણે નેસેટમાં જઈ અને ભાષણ આપ્યું છે, બરાબર છે. એટલે કે ભાઈ સંબોધ છે એનો મતલબ એ છે કે ભાઈ ભાષણ આપ્યું છે, એવો પ્રથમ પ્રધાનમંત્રી ભારતીય બની ચૂક્યા છે, બરાબર. ચલો, નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ વર્લ્ડ ઓશિયન સાયન્સ ડે, વર્લ્ડ ઓશિયન સાયન્સ કોંગ્રેસ છે એ 2026નું આયોજન છે એ ગોવામાં કરવામાં આવી રહ્યું છે, બરાબર છે.
ચલો તો આ કાર્યક્રમ છે એટલે કે ભાઈ ઓશિયન સાયન્સ કોંગ્રેસ છે 2026 ગોવામાં કરવામાં આવી રહી છે. આ કાર્યક્રમ છે 23 થી 26 ફેબ્રુઆરી કાર્યનું સ્થળ છે CSIR રાષ્ટ્રીય સમુદ્ર વિજ્ઞાન સંસ્થા CSIR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયનોગ્રાફી, બરાબર છે, એ ગોવા છે એમાં કરવામાં આવ્યું છે. પછી કે ભાઈ આ વૈશ્વિક સમુદ્ર વિજ્ઞાન કોંગ્રેસનું 4થું સંસ્કરણ છે, બરાબર છે. કોંગ્રેસના વૈજ્ઞાનિકો છે, આ કોંગ્રેસમાં વૈજ્ઞાનિકો, નીતિની નિર્માતાઓ, સમુદ્રી ઉદ્યોગો અને દરિયાકાંઠાના સમુદાયો ભાગ લઈ રહ્યા છે, બરાબર છે. કાર્યક્રમમાં છે સમુદ્રના સ્વાસ્થ્ય, ઓશિયન હેલ્થ, હવામાન પ્રતિરોધકતા અને ટકાઉ બ્લુ અર્થતંત્ર, સસ્ટેનેબલ બ્લુ ઇકોનોમી જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે, બરાબર છે. ટૂંકમાં જોવા જઈએ કે ભાઈ વર્લ્ડ ઓશિયન સાયન્સ કોંગ્રેસ છે એ કઈ જગ્યા સ્થળ ઉપર સૌથી પહેલાં તો કે 2026નું સંસ્કરણ છે એ કઈ જગ્યા પર કરવામાં આવ્યું? ગોવા, બરાબર છે. કઈ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું? CSIR નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશિયનોગ્રાફી, બરાબર છે. પછી કે ભાઈ કેટલામું સંસ્કરણ છે, તારીખ પૂછી લે તો સમજી લેવાનું કે ભાઈ આપણો એ પ્રશ્ન આપણો ખોટો પાડવા માટે જ પરીક્ષાએ પૂછેલો છે, બરાબર છે. આવી કોઈ પેલું છે ઇવેન્ટનું તારીખ પૂછવી પૂછાય એવું બહુ ઓછી સંભાવના છે, બરાબર. ચલો, મુખ્ય વિષય કે ભાઈ ઓશિયન હેલ્થ, ક્લાઇમેટ રેઝિલિયન્ટ અને બ્લુ ઇકોનોમી, બરાબર છે, એના ઉપર આનો ફોકસ રહેવાનું છે. પછી ઓપરેશન ડિમોલિશમેન્ટ, ખાસ આ ન્યૂઝ આવી શકે છે કે ભાઈ ઓપરેશન ડિમોલિશમેન્ટ છે એ સેના ઉપર છે, બરાબર. તો ભાઈ ઓપરેશન ડિમોલિશમેન્ટ ભારતીય સુરક્ષા દળો દ્વારા શરૂ કરવામાં આવેલ છે. સૌથી પહેલું એક નક્સલ વિરોધી એન્ટી નક્સલ પહેલ છે, બરાબર છે. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય છે નક્સલ જૂથો દ્વારા તેમના નેતાઓનું ગૌરવગાન કરવા માટે બનાવવામાં આવેલા સ્મારકો અને સ્મૃતિચિહ્નોને નિશાન બનાવવાનો છે, બરાબર છે. એનો ટાર્ગેટ એ છે કે ભાઈ જે લોકો છે એ નક્સલ જૂથો દ્વારા છે એના નેતા છે એનું સ્મારક બનાવવામાં આવે, કોઈ બીજું કંઈ બનાવવામાં આવે તો એના ઉપર ટાર્ગેટ છે અને એનું ડિમોલિશન કરવાનું છે, બરાબર છે. મહારાષ્ટ્ર અને છત્તીસગઢમાં આવા આશરે 203 માળખાઓ તોડી પાડવામાં આવે છે. આ કામગીરીનો હેતુ છે ડાબેરી અતિરેકવાદ એટલે કે ભાઈ લેફ્ટ વિંગ એક્સ્ટ્રીમિઝમની વિચારધારાત્મક અને ભરતી આધારને નબળો પાડવાની છે. પછી છે કે ભાઈ આ ઓપરેશન છે એ નક્સલવાદના કામગીરી તેમજ માનસિક પ્રભાવને દૂર કરવા માટેની વિશાળ વ્યૂહરચનાનો ભાગ છે, બરાબર છે. ચાલો, તો આપણા માટે પરીક્ષા માટે કે ભાઈ ઓપરેશન ડિમોલિશમેન્ટ છે શેના માટે છે, બરાબર છે, શેના વિરુદ્ધ છે. પછી કયા રાજ્યમાં અત્યારે આ સરઘસ છે, સૌથી પહેલાં કે ભાઈ કયા રાજ્યમાં અત્યારે ઇમ્પ્લિમેન્ટ થયું છે એનું, બરાબર છે, અને કેટલા ડિમોલિશન અત્યાર સુધીમાં તોડાયા છે માળખા, બરાબર. ચાલો, નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ દક્ષિણ કોરિયાનો જાપાનના તાકેશીમા દિવસ વિરોધ, બરાબર છે. તાકેશીમા દિવસ વિરોધ, બરાબર. એટલે કે ભાઈ દક્ષિણ કોરિયા છે જાપાને એક દિવસ ઉજવે. કયો દિવસ? તાકેશીમા દિવસ. તાકેશીમા છે એ એક આઇલેન્ડ છે, બરાબર છે, જે દક્ષિણ કોરિયા અને જાપાનની વચ્ચે આવેલો છે. તો જાપાને આ આઇલેન્ડના નામ ઉપર એક દિવસ ઉજવ્યો છે, તો એના વિરુદ્ધ દક્ષિણ કોરિયા છે એનો વિરોધ કર્યો છે, બરાબર છે. દક્ષિણ કોરિયા જાપાનના મિશનને પ્રીફેક્ચરમાં આયોજિત તાકેશીમા દિવસ સમારોહનો વિરોધ કરી નોંધાવ્યો છે. આ કાર્યક્રમ દ્વારા જાપાનના વિવાદાસ્પદ ડોગ્ડો એટલે કે ભાઈ તાકેશીમા ટાપુઓ છે એના ઉપર પોતાના દાવાને મજબૂત બનાવે છે. ભાઈ આ તમે જે આઇલેન્ડ ઉપર આ બંને વચ્ચે છે, બરાબર છે, જાપાન એના ઉપર પોતાનો હક બતાવે છે અને એના દિવસને ઉજવે છે. ત્યારે છે કોરિયાનું કહેવું છે કે ભાઈ એ અમારા આઇલેન્ડ છે, તો એ વચ્ચે વિરોધ ચાલી રહ્યો છે, એના માટે વિરોધ જતાવ્યો છે. તો આપણા માટે એક્ઝામ માટે સૌથી અગત્યનું છે કે ભાઈ આ ડોગ્ડો છે ભાઈ દક્ષિણ કોરિયા માટે ડોગ્ડો અને જાપાન માટે તાકેશીમા, બરાબર છે. તો સૌથી પહેલું કે આ ટાપુઓ ક્યાં આવેલા છે, બરાબર, કયા બે દેશ વચ્ચે? તો એ આવી ગયું દક્ષિણ કોરિયા અને જાપાન વચ્ચે, બરાબર છે. પછી છે કે ભાઈ બસ તો આપણા ભાગને એ જ કામ છે, વન લાઇનર. ચલો જોઈએ આપણે કે ભાઈ સુઆવ નદીના સ્થાપન અંગે રાષ્ટ્રીય હરિત એટલે કે ભાઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલનો આદેશ, બરાબર છે, કે ભાઈ પુનઃસ્થાપિત છે આ સુઆવ નદીને કરવાની છે. ભાઈ રાષ્ટ્રીય હરિત એટલે કે ભાઈ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ NGT એ સુઆવ નદીને સત્તાવાર દસ્તાવેજ
જેમાં નદી તરીકે પુનઃસ્થાપિત કરવાનો આદેશ આપ્યો છે, બરાબર છે. જેની પાસે સત્તા છે એમને નાળો કહી એટલે કે ભાઈ ડ્રેન તરીકે દર્શાવવાને બદલે નદી તરીકે નોંધવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. સૌથી પહેલું કે ભાઈ આ નદી ક્યાં નદી આવેલી છે, તો ભાઈ એ છે ઉત્તર પ્રદેશ આવેલી છે, બરાબર છે. અને બંનેને ઓર્ડર આપવામાં આવે છે, આદેશ, બરાબર છે. સુવાવ નદી છે એ બલરામપુર જિલ્લાની રાપ્તી નદીની મહત્વપૂર્ણ ઉપનદી છે, બરાબર છે. ચલો, તો આપણા માટે છે પરીક્ષા માટે કે ભાઈ એટલું યાદ રાખી શકો ભાઈ રાષ્ટ્રીય નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ, બરાબર છે, NGT સંસ્થા દ્વારા એને પુનઃસ્થાપન માટે આદેશ આપવામાં આવ્યો છે. કયા રાજ્યમાં છે? ઉત્તર પ્રદેશમાં, બરાબર છે. કઈ નદી છે? સુવાવ નદી. કઈ નદીની મુખ્ય નદી એની કઈ છે અને આ એની સબ નદી, બરાબર છે. તો એ છે રાપ્તી નદી છે. ચલો, આ કોઈ એક યાદ રાખવાની જરૂર નથી. નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ મોબાઈલ ગુણવત્તા નિયંત્રણ વાન એટલે કે ભાઈ મોબાઈલ ક્વોલિટી કંટ્રોલ વાન, બરાબર છે. તો કે ભાઈ માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ અને કોર્પોરેટ હાઈવે દ્વારા રાજમાર્ગ નિર્માણની ગુણવત્તામાં સુધારો કરવા માટે નવી પહેલ શરૂ કરવામાં આવી છે, બરાબર છે. શેના માટે? સૌથી પહેલી વાત કે ભાઈ આ વાન છે શેના માટે છે? રાજમાર્ગ નિર્માણની ગુણવત્તામાં સુધારો કરવા માટે, બરાબર છે. જેટલા રોડ છે, વ્હીકલ છે, હાઈવેઝ છે, રોડ અને હાઈવેઝ વ્હીકલ એની ગુણવત્તામાં સુધારો કરવા માટેની પહેલ શરૂ કરવામાં આવી છે, બરાબર છે. કે ભાઈ મોબાઈલ છે એટલે કે મોબાઈલનો મતલબ અહીંયા મોબાઈલ નથી. મોબાઈલનો મતલબ છે અહીંયા કે ભાઈ અડતું ફરતું, જેને કહેવાય કે ભાઈ પરિવહન, મોબિલિટી, પોતાનામાં જે મોબિલિટી હોય ને કે ભાઈ મોબાઈલ હરતું ફરતું કહી શકો, બરાબર છે. કે મોબાઈલ ગુણવત્તા નિયંત્રણ વાન એટલે કે ભાઈ મોબાઈલ ક્વોલિટી કંટ્રોલ વાન સ્થળ ઉપર જ માર્ગની ગુણવત્તા તપાસવા માટે પ્રયોગશાળા તરીકે કાર્ય કરે છે, બરાબર છે. પછી બીજું કે આ વાનમાં અલ્ટ્રાસોનિક પલ્સ વેલોસિટી મીટર, બરાબર છે, રીબાઉન્ડ હેમર અને ડામર ઘનતા માપનાર સાધનો છે, આસ્ફાલ્ટ ડેન્સિટી ગેજ, બરાબર છે, જેવા આધુનિક ઉપકરણો ઉપલબ્ધ છે. આ પાયલોટ પ્રોજેક્ટ છે હાલમાં રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને ઓડિશામાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે, બરાબર છે. આ પહેલનો મુખ્ય હેતુ છે રાષ્ટ્રીય રાજમાર્ગોના નિર્માણમાં વધુ સુરક્ષા, ટકાઉપણું અને નક્કી કરાયેલા ધોરણોનું પાલન સુનિશ્ચિત કરવાનું છે કે ભાઈ જે પ્રમાણે નક્કી કરેલું છે એ પ્રમાણે માર્ગ બન્યા છે કે નહીં, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ પરીક્ષા માટે શું કે ભાઈ કોના દ્વારા ભાઈ નેશનલ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવે, બરાબર છે, એના દ્વારા મંત્રાલય દ્વારા કરવામાં આવે છે. પછી કે ભાઈ MQCV એવું પણ પૂછી લે કે ભાઈ એનું ફૂલ ફોર્મ, બરાબર છે. અથવા તો એમ પૂછી લે કે M શું દર્શાવે છે, Q શું શેના માટે છે, C શેના માટે છે અને V શેના માટે છે, એવું પૂછી શકે છે. પછી કયા રાજ્યમાં અત્યારે પાયલોટ પ્રોજેક્ટ તરીકે અમલ મૂકવામાં આવ્યો છે, તે 4 રાજ્ય, બરાબર છે, રાજસ્થાન, ગુજરાત, કર્ણાટક અને ઓડિશા. પછી કે ભાઈ માર્ગની ગુણવત્તા, સુરક્ષા અને ટકાઉપણું એનો હેતુ છે, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ભારત ફ્રાન્સ ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ DTAA માં સુધારો, બરાબર છે. ભારત અને ફ્રાન્સ 1992માં હસ્તાક્ષર કરેલા ભાઈ ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ છે, તો એમાં સુધારો કરવામાં આવ્યો છે. બસ એટલું જ આપણા માટે અગત્યનું છે, બરાબર છે. કરાર છે એ મોસ્ટ ફેવર્ડ નેશન છે એ કલમ દૂર કરવામાં આવી છે. મોસ્ટ ફેવર્ડ નેશન કલમનો અર્થ એવો થાય છે કે ભાઈ કોઈ દેશ છે એ અન્ય ભાગીદારી દેશને જે કર લાભ આપે છે તે જ અથવા તો તેથી વધુ લાભ આ કરાર હેઠળના દેશોને પણ આપવા પડે છે, બરાબર છે. નવા કરારમાં ડિવિડન્ડ ઉપરના કરમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને ફ્રાન્સ એટલે કે ફ્રાન્સની રોકાણકારો સાથે જોડાયેલી કેટલીક લેવડ દેવડ ઉપર ભારતના કર વસૂલવાના અધિકારોનો વિતરણ કરવામાં આવ્યો છે. આ સુધારાનો હેતુ છે કર સંધિને આધુનિક બનાવવો અને આંતરરાષ્ટ્રીય લેવડ દેવડ સંબંધિત કર વિવાદોને ઘટાડવો છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ પરીક્ષા માટે મહત્વના મુદ્દા, તો ભાઈ કરાર છે DTAA ડબલ ટેક્સેશન અવોઇડન્સ એગ્રીમેન્ટ છે, 1992માં એના ઉપર હસ્તાક્ષર થયા હતા, બરાબર છે. પછી મોસ્ટ ફેવર્ડ નેશન છે એને દૂર કરવામાં આવ્યું છે, MFN, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ગ્લોબલ AI બ્રેન રેસ રિપોર્ટ. તો રિપોર્ટમાં સૌથી અગત્યનું હોય છે
કે ભાઈ પહેલું કોણ આવ્યું, ક્રમ 1 2 3, બરાબર છે. રિપોર્ટ કોના દ્વારા બહાર પાડવામાં આવ્યો, એ અગત્યનું હોય છે. અને ભારતનો રેન્ક, અને છેલ્લે લાસ્ટ, જો અગર આપેલું હોય તો છેલ્લો. તો આટલી વસ્તુ છે એ રિપોર્ટમાં અગત્યની બની જાય છે કે ભાઈ ગ્લોબલ એઆઈ બ્રેન રેસ રિપોર્ટ. અહીંયાથી આપણને નામ ખબર પડે, બરાબર છે. પછી કઈ સંસ્થા દ્વારા આપવામાં આવે તો એ છે યુનાઇટેડ સ્ટેટને છે એમાં પ્રથમ આપવામાં આવે છે. અહીંયાથી તમને ખબર પડે કે ભાઈ શેના વિશે રિપોર્ટના નામ, એનાથી ખબર પડે કે ભાઈ શેના વિશે રિપોર્ટ હશે, બરાબર છે. પછી પહેલું ભાઈ યુનાઇટેડ નેશનને સ્કોર પણ પૂછી શકે છે. તો સૌથી પહેલું છે યુએસ, સ્કોર છે 82. બીજું કે ભાઈ ચીનને છે એ બીજો નંબર આપવામાં આવે છે, બરાબર. ચાલો નેક્સ્ટ જોઈશું આપણે કે ભાઈ ભારતનું સ્થાન. સિંગાપુર મજબૂત શ્રેણીમાં ત્રીજા સ્થાને રહ્યું છે, બરાબર છે. તો સિંગાપુર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભારતનું સ્થાન છે કેટલામું છે, 6થા સ્થાને છે. તો ભાઈ ઇન્ડિયા આવી ગયું 6. પછી આ અહેવાલ છે સૌથી વધુ દેશોનું મૂલ્યાંકન નીચેના માપદંડોના આધારે કરે છે, બરાબર છે. એઆઈ સંશોધન અને વિકાસ આધારિત માળખું, બરાબર છે. પ્રતિભા અને કુશળતા, શાસન નીતિની માળખું, આર્થિક એકીકરણ, જવાબદારી અને શૈક્ષણિક મજબૂતી, બરાબર છે. આ છે એના ઇન્ડિકેટર, જે માપદંડ, એના આધારે આપણને સ્કોર આપવામાં આવે છે, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ એઆઈ બ્રેન રેસ શબ્દનો અર્થ શું છે. એઆઈ બ્રેન રેસ એ દેશો વચ્ચેની વૈશ્વિક સ્પર્ધા છે જેમાં દેશો છે એ એઆઈ ક્ષેત્રમાં નવીનતા, આધારિત માળખું અને નીતિ માળખાના આગળ રહેવાનો પ્રયત્ન કરે છે, બરાબર છે. કે ભાઈ એઆઈમાં સૌથી આગળ રહેવાનો પ્રયત્ન કરે છે, બરાબર છે. વિશ્વભરના સરકારો એઆઈ સંશોધન અને વિકાસ, એઆઈ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, સેમિકન્ડક્ટર ઉત્પાદન, ડેટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ડિજિટલ કુશળતા તાલીમમાં ભારે રોકાણ કરી રહી છે. આપણને ખ્યાલ છે કે આપણે એઆઈ ઇમ્પેક્ટ સમિટ, એઆઈ ઇન્ડિયા ઇમ્પેક્ટ સમિટ શું કામ આપણે કર્યું છે કે આપણે અહીંયા શું થાય કે લોકો પૈસાનું પોતાનું રોકાણ કરે, બરાબર છે. ભારતમાં આવી અને સેમિકન્ડક્ટર છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, ડિજિટલ કુશળતા છે, તો ટ્રેનિંગ છે, આ બધી વિશે છે ડેવલપમેન્ટ થાય એઆઈનું, એના માટે જ ઇમ્પેક્ટની સબમિટ હતી, આપણને ખ્યાલ જ છે, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ પરીક્ષા માટે શું કે ભાઈ પ્રથમ સ્થાન કયું છે, કોનું છે, બીજું ત્રીજું કોનું છે, છઠ્ઠું ભારતનું છે અને કેટલા દેશોમાંથી આવેલું છે, બરાબર છે. અને રિપોર્ટનું નામ. પછી છે કે ભાઈ જેન્ટુ પેંગ્વિનના H5N1 વાયરસ સંક્રમણ, બરાબર છે. જે ભાઈ જેન્ટુ પેંગ્વિન છે ઓસ્ટ્રેલિયાના એક પ્રદેશમાં H5N1 એવિયન ઇન્ફ્લુએન્ઝાથી સંક્રમિત થનાર પ્રથમ પક્ષી પ્રજાતિ બની ગઈ છે, બરાબર છે. પ્રથમ બર્ડ પ્રજાતિ છે, બરાબર છે, બર્ડ સ્પીસીસ છે. તો એના માટે આ આપણા માટે અગત્યનું બની જાય છે. પહેલું છે એ માટે, અને બર્ડમાં પણ પહેલું છે એના માટે. અને કયા દેશનું છે તો એ છે ઓસ્ટ્રેલિયાનું, બરાબર છે. ચલો આ સંક્રમણ ઓસ્ટ્રેલિયાના દૂરસ્થ એન્ટાર્કટિકા પ્રદેશ, આ જગ્યાનું નામ નથી, એ આપણે યાદ રાખવા જેવું, બરાબર છે. સંકળાયેલ વાયરસ પ્રકાર અત્યંત રોગકારક H5N1 છે, ક્લેડ 2.3.4.4b તરીકે ઓળખાય છે. અગાઉ આ જ વાયરસ છે એ દક્ષિણ સમુદ્રી હાથી સીલ, બરાબર છે, અને એન્ટાર્કટિકા ફર સીલમાં પણ મળી આવ્યો હતો. આ શોધ છતાં ઓસ્ટ્રેલિયાનો સત્તાવાર બર્ડ ફ્લૂ ફ્રી દરજ્જો યથાવત છે, પરંતુ સત્તાવાળાઓએ જૈવ સુરક્ષા એટલે કે ભાઈ બાયોસિક્યુરિટી પર વધુ સતર્કતા રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ પ્રજાતિ, પરીક્ષા માટે સૌથી મહત્વનો મુદ્દો પ્રજાતિ છે એ કઈ પ્રજાતિ છે તો ભાઈ જેન્ટુ પેંગ્વિન છે, પહેલું બર્ડ છે જેને H5N1 વાયરસ થયો છે, બરાબર. અને કયા દેશનો છે તો એ ઓસ્ટ્રેલિયાનો છે, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ પ્રથમ ઉત્તર પૂર્વ ચોખા મહોત્સવ ગ્રેન્સ ઓફ હેરિટેજ એ ક્યાં યોજાયો હતો તો છે પ્રથમ ઉત્તર પૂર્વ ચોખા મહોત્સવ ગ્રેન્સ ઓફ હેરિટેજનું આયોજન છે એ નાગાલેન્ડ દ્વારા કરવામાં આવ્યું હતું, બરાબર છે. આ કાર્યક્રમ છે 26-27 ફેબ્રુઆરીમાં રાખવામાં આવ્યો હતો. સ્થળ છે એગ્રી એક્સપો સેન્ટર. આ મહોત્સવ ફક્ત એટલું યાદ રાખો કે આ મહોત્સવ છે એ કોના દ્વારા ઉજવવામાં આવ્યો હતો. બહુ વધારે કશું જ આપણે આમાં જાણવા જેવી જરૂર નથી, બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ધર્મ ગાર્ડિયન એટલે કે ભાઈ ધર્મ ગાર્જિયન
સૈન્ય અભ્યાસ મિલિટરી એક્સરસાઇઝ છે તો એનું 7મું સંસ્કરણ છે. બરાબર છે. કઈ જગ્યા પર થયું? મિલિટરી એક્સરસાઇઝ માટે સૌથી પહેલું શું યાદ રાખવા જેવું છે? ચલો એ હું તમને કહી દઉં. પહેલું કે ભાઈ 1 મિનિટ, હા, દેશો ના બરાબર છે કે ભાઈ કયા દેશો વચ્ચે થયું આ પહેલું. બીજું કેટલામું સંસ્કરણ છે. ત્રીજું સ્થળ કે કયા દેશમાં યોજાવાનું છે અને એમાં ભાગ લેવાવાળા સંસ્થા એટલે કે ભાઈ કઈ આર્મી છે, આર્મીમાં પણ જે એના પાર્ટ પડે છે એમાંથી કોણ છે, કયું છે એ ભાગ લેવાનો છે. આ 4 વસ્તુ છે એ અગત્યની બની જાય છે. બરાબર છે. તો સૌથી પહેલું આપણે જોઈએ કે ભાઈ ધર્મ ગાર્જિયન છે કયા 2 દેશો વચ્ચે થાય તો એ છે ભારત અને જાપાન. સૌથી પહેલું તો એ. અને 7મું સંસ્કરણ છે. બરાબર છે. 24 ફેબ્રુઆરીથી શરૂ થાય છે. આ આયોજન છે ઉત્તરાખંડમાં રાજ્યમાં કરવામાં આવે છે. એટલે સૌથી પહેલું તો કે ભાઈ ભારતમાં કરવામાં આવે છે અને ભારતમાં પણ ઉત્તરાખંડ રાજ્યમાં કરવામાં આવે છે. બરાબર. જો મોટા ભાગની એક્સરસાઇઝ છે ને એ 3-4 જગ્યા પર જ કરવામાં આવે. ઉત્તરાખંડ છે, પછી રાજસ્થાન છે, બરાબર, પછી અરુણાચલ પ્રદેશ છે. આનું શું કારણ છે કે ભાઈ રાજસ્થાન છે તો ત્યાં બધી મિલિટરી એક્સરસાઇઝ થઈ જાય છે. બરાબર છે. અને એક લદ્દાખ બાજુ પણ કરવામાં આવે છે પણ એ મોટા ભાગે એરની જે એક્સરસાઇઝ હોય છે. જો રાજસ્થાનમાં આપણે ખબર છે પોખરણ ફાયરિંગ રેન્જ છે. બરાબર છે. અને તો ત્યાં પણ મિલિટરી એક્સરસાઇઝ થાય છે. ત્યાં પણ મોટું બેઝ છે. ઉત્તરાખંડમાં પહાડી વિસ્તારો છે. બરાબર. અરુણાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ પહાડી વિસ્તારો છે અને અત્યારે જો ભારતને ચીન સામે લડવું હોય તો એ ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશ છે એના પહાડો ઉપર જ ફાઇટ કરવી પડે. બરાબર છે કે ભાઈ કોઈ બી તો સૌથી વધારે આપણું ફોકસ છે ઇન્ડિયાનું એ પહાડો સાથે ફાઇટ કરવાનું. તો એટલા માટે જે મોટા ભાગની જે એક્સરસાઇઝ છે એ ઉત્તરાખંડ, અરુણાચલ પ્રદેશ એ રાજ્યોમાં થાય છે. બરાબર છે. નોર્થ ઇસ્ટ ટૂંકમાં જે કહી શકો આપણે એને એ સાઈડ તમારે એક્સરસાઇઝ થાય છે. અને આ બધું જોઈએ તો રાજસ્થાન છે. તો બસ આ એટલું યાદ રાખવાનું છે. બાકી તમને ખ્યાલ આવી જશે કે ભાઈ તમારે પહાડો ઉપર છે ઉત્તરાખંડને એટલું યાદ આરામથી આવી જાય છે. બરાબર છે. પછી છે કે ભાઈ હેતુ છે કે ભાઈ સેમી અર્બન વિસ્તારોમાં આતંકવાદ સામે લડવા માટે અને દેશોની સંયુક્ત સૈન્ય ક્ષમતાને વધુ મજબૂત કરવા માટે કે ભાઈ આતંકવાદ છે એ ક્યાંથી થાય તો સૌથી પહેલું કે ભાઈ આપણે રાજસ્થાનમાં તૈયારી કરીને આગળ જઈ શકો કે ત્યાં ટ્રેનિંગ આપી અને તમે કરી શકો. અને ઉત્તરાખંડમાં કે ભાઈ ત્યાંની પહાડી વિસ્તાર છે કોઈ પણ સૈનિક છે ટ્રેનિંગ લે તો એને ખ્યાલ હોવો જોઈએ એ વિસ્તાર વિશે. તો એટલા માટે ત્યાં થાય છે. બરાબર. પછી કે ભાઈ પરીક્ષા માટે મહત્વના મુદ્દા કે ભાઈ ધર્મ ગાર્જિયન આ ધર્મ છે. ધર્મ તો ઇંગ્લિશ ટ્રાન્સલેશન ખોટું છે. બરાબર છે. અભ્યાસનું નામ ધર્મ ગાર્જિયન છે. પછી છે કે ભાઈ સંસ્કરણ છે 7મું છે કયા દેશો વચ્ચે થાય તો કે ભાઈ ભારત અને જાપાન કયા સ્થળ ઉપર થાય તો ભાઈ ઉત્તરાખંડ. સમયગાળો છે કે 24 ફેબ્રુઆરીથી 9 માર્ચ થશે. કેન્દ્ર બિંદુ છે કે ભાઈ અર્ધ શહેરી વિસ્તારોમાં આતંકવાદ વિરોધ અભ્યાસ. બરાબર છે. ભાગ લેનાર દેશો છે તો એની વાત કરીએ કે ભાઈ ભાગ લેનાર દેશોમાં ભારતીય સેનાની તરફથી મેં તમને કીધું એમ હમણાં કે ભાઈ કોઈ એક આર્મીના પણ આપણે રેજિમેન્ટ છે એ પ્રમાણે જ અહીંયા લખીએ કે ભાઈ લદ્દાખ સ્કાઉટ્સ છે એમાં ભાગ લેવાની છે. બરાબર છે. અને જાપાન તરફથી છે એ છે કે ભાઈ જાપાન ગ્રાઉન્ડ સેલ્ફ ડિફેન્સ ફોર્સ. બરાબર છે. તો એ ભાગ લેવાની છે. પછી મહત્વની માહિતી જોઈએ આપણે કે ભાઈ 7મું સંસ્કરણ માઉન્ટ ફુજી ખાતે યોજાયું હતું જે 6ઠું હતું કે ભાઈ ગયા વર્ષે. બરાબર છે. 2025માં એ જાપાનમાં યોજાયું હતું માઉન્ટ ફુજી ખાતે. બરાબર છે. આ અભ્યાસ દર વર્ષે કરવામાં આવે અને 2018થી કરવામાં આવે છે. બરાબર છે. તો 19, 20, 21, 22, 23, બરાબર છે, 24, 25 અને 26. તો એવી રીતે ગણવામાં આવે તો અત્યારે 9મું હોવું જોઈએ પણ વચ્ચે 2 વર્ષ કોરોના. બરાબર છે. તો એટલા માટે તમે સમજી શકો છો કે ભાઈ અત્યારે છે એ 7મું સંસ્કરણ ચાલી રહ્યું છે. બરાબર. ભારત અને તેના પડોશી દેશો વચ્ચેના અન્ય સૈન્ય અભ્યાસ. બરાબર છે. મિલિટરી એક્સરસાઇઝ. જો મિલિટરી એક્સરસાઇઝ છે ને યાદ રાખવી બહુ સહેલી હોય છે ભાઈ કયા 2 દેશો વચ્ચે થાય એમાં
અમુક છે એના નામ ઉપરથી તમે કરી શકો છો. જેમ કે જોઈએ આપણે ભાઈ સિલિનેક્સ છે, તો અહીંયાથી આપણને એટલે કે ભાઈ શ્રીલંકા ઇન્ડિયા નાવલ એક્સરસાઇઝ, બરાબર છે. શું થયું? શ્રીલંકા ઇન્ડિયા નાવલ એક્સરસાઇઝ એનું ફૂલ ફોર્મ છે. એટલે ત્યાંથી તમે સમજી શકો છો ભાઈ સિલિનેક્સ છે તો ભાઈ શ્રીલંકા ઇન્ડિયાની એક્સરસાઇઝ છે. મિત્ર શક્તિ છે, એ પણ શ્રીલંકા ઇન્ડિયાની છે. પછી સૂર્યકિરણ એક જ એક્સરસાઇઝ છે જે નેપાળ સાથે થાય છે. સૂર્યકિરણ, બીજી કોઈ પણ એક પ્રકારની એક્સરસાઇઝ નેપાળ સાથે થતી નથી, એટલે યાદ રાખવી બહુ સહેલી બની છે, બરાબર. ચાઇના સાથે પણ એવું છે, હેન્ડ ટુ હેન્ડ એક જ એક્સરસાઇઝ થાય છે, તો એ પણ યાદ રાખવું. ભાઈ ચાઇના સાથે તો આપણે હાથમાં હાથ મિલાવીને કામ કરીએ, બરાબર, આંખોમાં આંખો, એવી જ રીતે છે. એટલા માટે એનું એક્સરસાઇઝનું નામ પણ તમે જોઈ શકો છો, બરાબર. ચલો પછી ઇમ્બેક્સ છે, ઇન્ડિયા મ્યાનમાર બાયલેટરલ એક્સરસાઇઝ. ઇન્ડિયા મ્યાનમાર બાયલેટરલ. તો આ કંઈક છે જે તમે આરામથી ટૂંકમાં આવું સમજી જો, આનું ફૂલ ફોર્મ તમે સમજી જાઓ તો તમને બે દેશો છે એ પણ એ ખ્યાલ પડી જાય કે ભાઈ કયા બે દેશો વચ્ચે એક્સરસાઇઝ થવાની છે, બરાબર છે. પછી સંપ્રીતિ, અહીંયા આપણે તો સંપ્રીતિ છે એ ભારત અને બાંગ્લાદેશ વચ્ચે થાય છે. તો આ કંઈક એક્સરસાઇઝ છે જેને તમે આવી રીતે યાદ રાખી શકો છો નામ ઉપરથી પણ, બરાબર. પછી છે કે ભાઈ નિધિ છબ્બર, નીતિ આયોગના કાર્યકારી એટલે કે ભાઈ ઇન્ટરિમ CEO તરીકે નિમણૂક છે. સૌથી પહેલાં કે ભાઈ આને પહેલાંના CEO કોણ હતા તમે મને જણાવો, બરાબર છે. અહીંયા જ છે, ચાલો, BVR સુબ્રમણ્યમ, બરાબર છે. વરિષ્ઠ IAS અધિકારી નીતિ છિબ્બરને નીતિ આયોગના કાર્યકારી એટલે કે ભાઈ ઇન્ટરિમ CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ નિમણૂક છે BVR સુબ્રમણ્યમ છે એ 24 ફેબ્રુઆરી 2026 પૂર્ણ થયા બાદ કરવામાં આવી છે. નિયમિત CEOની નિમણૂક થાય ત્યાં સુધી તેને આ જવાબદારી સોંપવામાં આવશે. એટલે કે જ્યાં સુધી પરમિનન્ટ મેમ્બરની CEOની નિમણૂક ના થાય ત્યાં સુધી એને ઇન્ટરિમ CEO એટલે કે ભાઈ કાર્યકારી CEO તરીકે શું કહેવાય નિમણૂક કરવામાં આવી છે, બરાબર છે. પછી નિધિ છિબ્બર છે, સંક્ષિપ્ત પરિચય જોઈએ કે ભાઈ તેઓ 1994ની બેચના છત્તીસગઢ કેડરના IAS અધિકારી છે. તેઓ અગાઉ છે સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન CBSE ની અધ્યક્ષ તરીકે પણ રહી ચૂક્યા છે. હાલમાં તેઓ નીતિ આયોગના ડેવલપમેન્ટ મોનિટરિંગ એન્ડ ઇવેલ્યુએશન ઓફિસ DMEOના ડાયરેક્ટર જનરલ તરીકે પણ કાર્યરત છે, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ નીતિ આયોગ વિશે સૌથી અગત્યની વાત કે નીતિ આયોગ વિશે શું છે કે ભાઈ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા, ભારત સરકારનું નીતિ વિચાર મંચ એટલે કે ભાઈ પોલિસી થિંક ટેન્ક છે, બરાબર છે. જે મોટા ભાગની પોલિસી છે એ નીતિ આયોગ દ્વારાથી જ અમલમાં કરવામાં આવે છે, બરાબર. પછી કે ભાઈ 2015 છે સ્થાપના છે એની ક્યારે કરવામાં આવી? 1 જાન્યુઆરી 2015. તો નીતિ આયોગ પહેલાં પણ કોઈ એક હતી, એનું નામ બદલીને આપણે નીતિ આયોગ કર્યું છે, તો એ કઈ સંસ્થા હતી તમે મને એ જણાવો. આ આયોજન છે એ પ્લાનિંગ કમિશન 2019ના સ્થાને રચાયું છે. તો કઈ સંસ્થા હતી? પ્લાનિંગ કમિશન હતી 2014 સુધી, બરાબર છે. જ્યારે BJP સરકાર આવી ત્યારે એમણે એનું નામ બદલી અને પ્લાનિંગ કમિશનની જગ્યાએ નીતિ આયોગ કરી દીધું છે, બરાબર છે. નામ સુધારા બહુ બધા કર્યા છે BJP વાળાએ, બરાબર છે, BJP સરકારે, એટલે એ આપણા માટે ખૂબ અગત્યનું બની જાય છે, યાદ રાખો. મુખ્ય મથક છે ન્યૂ દિલ્હી છે. અધ્યક્ષ છે એ પ્રધાનમંત્રી છે. અત્યારે પ્રધાનમંત્રી કોણ છે? નરેન્દ્ર મોદીજી, બરાબર છે. એટલા માટે એના અધ્યક્ષ છે એ બની જશે નીતિ આયોગના નરેન્દ્ર મોદી. અથવા તો એવું પૂછવામાં આવે કે ભાઈ એના અધ્યક્ષ રહે જ કોણ? તો એ છે ભારતના પ્રધાનમંત્રી. જે પ્રમાણે ઓપ્શન હોય એ પ્રમાણે આપણે કહી શકીએ, બરાબર છે. અને ઉપાધ્યક્ષ છે એ અત્યારે છે સુમન કે બેરી. હવે જોઈએ આપણે કે ભાઈ ઇન્ટરિમ CEO ન્યૂઝ માટે સૌથી પરીક્ષા માટે કે ભાઈ નિધિ છિબ્બર છે એ પૂર્વ CEO છે, તો એ BVR સુબ્રમણ્યમ છે, બરાબર છે. અપોઇન્ટમેન્ટમાં જો અપોઇન્ટમેન્ટ હોય એટલે કે ભાઈ જે નિમણૂક કરવામાં આવે તો કોની નિમણૂક થઈ પહેલાં તો એ, પછી કેટલા વર્ષ માટે થઈ એની પહેલાં કોણ હતું એટલે કે ભાઈ એણે કોને રિપ્લેસ કર્યા, બરાબર છે. પછી કે ભાઈ જેને રિપ્લેસ કર્યા એ ક્યાં ગયા, એ ક્યાં અત્યારે પ્રેઝન્ટ છે, અને આ જે આપણે જેમની નિમણૂક થઈ એ હાલમાં ક્યાં કામ કરતા હતા, કઈ ફરજ બજાવતા હતા. આટલી વસ્તુ છે એ તમને પૂછી શકે છે, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ મુંબઈ એરપોર્ટને એશિયા પેસિફિક ક્ષેત્રનો શ્રેષ્ઠ એવોર્ડ છે કે ભાઈ મુંબઈ સ્થિત છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય વિમાન મથકને વર્ષ 2025 માટે
એશિયા પેસિફિક ક્ષેત્રમાં બેસ્ટ એરપોર્ટ ફોર ડિસ્પેચર તરીકે પસંદ કરવામાં આવ્યું છે. બેસ્ટ એરપોર્ટ ફોર ડિસ્પેચરનો અર્થ શું છે? ભાઈ આ એક એવું ઇનપુટ ટુ આઉટપુટ પ્રણાલી આધારિત મૂલ્યાંકન છે જેમાં લેટેન્સી એટલે કે વિલંબ સૌથી ઓછી હોય. કે ભાઈ મુંબઈ એરપોર્ટ પર જે ફ્લાઇટનો વિલંબ થતો હોય એ સૌથી ઓછો હોય, બરાબર છે. થ્રુ આઉટ કાર્યક્ષમતા જે પ્રક્રિયા ઝડપી સૌથી વધુ હોય, બરાબર છે. તેઓ વિમાન મથકને આ એવોર્ડ આપવામાં આવે છે જ્યાં મુસાફરોને એરપોર્ટમાં પ્રવેશથી લઈ અને વિમાનમાં બેસવા સુધીની તમામ પ્રક્રિયા સૌથી સરળ, ઝડપી અને સુવ્યવસ્થિત હોય, બરાબર છે. તો અહીંયા આપણને ખબર પડી ગઈ કે ભાઈ શેના માટે મુંબઈ એરપોર્ટને અવોર્ડ આપવામાં આવે છે, બરાબર છે. એશિયા પેસિફિક ક્ષેત્રનો શ્રેષ્ઠ અવોર્ડ છે, બરાબર. બેસ્ટ એરપોર્ટ ફોર ડિપાર્ચર, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ એવોર્ડ સંબંધિત મહત્વપૂર્ણ મુદ્દા છે કે આ એવોર્ડ છે 40 મિલિયનથી વધુ વાર્ષિક મુસાફરો ધરાવતા વિમાન મથકની શ્રેણીમાં આપવામાં આવે છે, બરાબર છે. સૌથી પહેલું 40 મિલિયન એટલી મિનિમમ તમારા એરપોર્ટ ઉપર અવર જવર હોવી જોઈએ મુસાફરોની, તો જ તમને આ એવોર્ડ માટે એલિજિબલ કહેવાય, બરાબર છે. આ પુરસ્કાર છે એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ ACI દ્વારા આપવામાં આવે છે. આ સંપૂર્ણપણે મુસાફરોના પ્રતિસાદ એટલે કે ફીડબેક ઉપર આધારિત છે. આપણે જે પેસેન્જર છે મુસાફરો એના દ્વારા જે ફીડબેક આપવામાં આવે એના ઉપરથી આ અવોર્ડ આપવામાં આવે છે, બરાબર છે. ACIના ASQ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી કાર્યક્રમ અંતર્ગત સર્વે કરવામાં આવે છે, બરાબર છે. ASQની વાત કરીએ કે ભાઈ એરપોર્ટ સર્વિસ ક્વોલિટી શું છે, તો એ છે કાર્યક્રમ છે ACI દ્વારા સંચાલિત થાય છે, બરાબર છે. પછી આ કાર્યક્રમ મુસાફરોના અનુભવનું મૂલ્યાંકન કરે છે જેમાં નીચેના મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવે છે. ભાઈ ચેક-ઇનની પ્રક્રિયા, સુરક્ષા, સ્વચ્છતા, બોર્ડિંગ વ્યવસ્થા, સુવિધાઓ અને સેવાઓ. ટૂંકમાં આપણે એટલું યાદ રાખવાનું છે કે ભાઈ બેસ્ટ એરપોર્ટ અવોર્ડ ફોર ડિપાર્ચર કોને આપવામાં આવ્યું છે, બરાબર છે. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, બરાબર છે. પછી કે ભાઈ આપનારી સંસ્થા કોણ છે? ACI, બરાબર છે. કાર્યક્રમ કયો છે? ASQ. ACIની સ્થાપનાની કંઈ જરૂર નથી અને મુખ્ય મથક છે એ મોન્ટ્રિયલ કેનેડા છે, એ યાદ રાખવાનું, બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ સચિન તેંડુલકરને સંયુક્ત રાષ્ટ્ર એટલે કે ભાઈ યુનાઇટેડ નેશન દ્વારા મહત્વપૂર્ણ નિમણૂક, બરાબર છે. કે ભાઈ ભારતના પ્રખ્યાત ક્રિકેટર છે એ સચિન તેંડુલકરને સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન દ્વારા ગ્લોબલ ચેમ્પિયન ફોર રોડ સેફ્ટી તરીકે નિયુક્તિ કરવામાં આવ્યા છે, બરાબર છે. આ પહેલ સંયુક્ત રાષ્ટ્રના રોડ સેફ્ટી કેમ્પેનનો એક ભાગ છે, બરાબર છે. હવે જ્યારે પણ તમે રોડ સેફ્ટીનું નામ સાંભળો ત્યારે તમને સચિન તેંડુલકરનું નામ યાદ રહેવું જોઈએ, બરાબર. હવે છે કે ભાઈ સચિન તેંડુલકર યુનાઇટેડ નેશન રોડ સેફ્ટી અભિયાનના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કાર્ય કરશે, બરાબર છે. તો આપણા માટે અગત્યનું બની જાય છે બ્રાન્ડ એમ્બેસેડરને યાદ રાખવા. તો યુનાઇટેડ નેશન રોડ સેફ્ટી પ્રોગ્રામ એના માટે કોણ છે? સચિન તેંડુલકર છે, એ બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે, બરાબર. તેઓ વિશ્વભરના લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અને જાનહાનિ ન ઘટાડવા અંગે જાગૃતિ ફેલાવશે. તમે વિશ્વાસ નહીં કરો કે વર્ષમાં કેટલા એક્સિડન્ટથી મૃત્યુ થાય છે. તમે ક્યારેક આંકડો જોજો, તમને ખ્યાલ આવશે કે કેટલા થાય. હું હમણાં ભારતનો આંકડો તમને આપું છું. યુનાઇટેડ નેશન રોડ સેફ્ટી ઇનિશિયેટિવ છે 2010-11થી શરૂ કરવામાં આવે છે. આ સંયુક્ત રાષ્ટ્રની એવી પહેલ છે જેમાં મુખ્ય ઉદ્દેશ્ય છે વિશ્વભરમાં માર્ગ અકસ્માતોમાં ઘટાડો કરવો અને માનવીય જાનહાનિ અટકાવવી છે. લક્ષ્ય છે કે 2030 સુધીમાં છે આ માર્ગ અકસ્માતથી થતી મોતોની સંખ્યાને અડધી કરવી, બરાબર છે. 2030 સુધીમાં છે. સૌથી અગત્યનું જ્યારે પણ આવા ટાર્ગેટ મૂકવામાં આવે કે ભાઈ ટાર્ગેટ શું છે, એનું લક્ષ્ય શું છે, તો એ આપણા માટે અગત્યનું બની જાય છે કે ભાઈ કયા વર્ષ સુધીમાં, તો કે 2030 સુધીમાં કેટલો કરવાનો છે? અડધો કરવાનો છે. કેવી રીતે? ભાઈ નેટ ઝીરો કાર્બન છે ઇન્ડિયાનો લક્ષ્ય છે, એ તમે મને જણાવો કે ભાઈ ક્યારે છે નેટ ઝીરો કાર્બન? તો એ છે 2070 કે 75, એ તમે મને કમેન્ટ બોક્સમાં જણાવો. 75 છે મારા ખ્યાલ પ્રમાણે, બરાબર છે. ત્યાં સુધીમાં નેટ ઝીરો કાર્બનનું આપણું લક્ષ્ય છે, બરાબર છે. તો આવા લક્ષ્ય આપણને પૂછાઈ શકે છે ભાઈ કયા વર્ષ સુધી છે અને શું લક્ષ્ય છે. પછી જોઈએ આપણે કે ભાઈ મહત્વપૂર્ણ નોંધ છે કે ભાઈ ભારતમાં દર વર્ષે અંદાજે 1.5 લાખથી વધુ લોકો માર્ગ અકસ્માતોમાં મૃત્યુ પામે છે. વિચારો ખાલી 1.5 લાખ લોકો, ખાલી ભારતની વાત છે.
વર્લ્ડમાં આઈ થિંક 1 મિલિયન કે 1.5 મિલિયન છે, અને ભારતમાં એનું 10% છે, એ ભારતમાં મૃત્યુ થાય છે. બરાબર છે. યુનાઇટેડ નેશન અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા ભારતના માર્ગ સુરક્ષા સુધારવા માટે વિશેષ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ હાલમાં 4 રાજ્યોમાં અમલમાં મૂકવામાં આવે છે: રાજસ્થાન, કેરળ, તમિલનાડુ અને આસામ. તમે સાંભળ્યું હશે કે ભાઈ વર્લ્ડ બેંક, પછી એડીબી, એના દ્વારા છે એને લોન આપવામાં આવી છે. આ રાજ્યોમાં જ આપેલી છે, મિલિયન્સમાં. શું કહેવાય, આસામ માટે રોડ સુરક્ષા માટે, સારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર રોડ માટે. બરાબર છે. તો આ શું કામ આપવાનું છે કે ભાઈ આનું એક મિશન છે એટલા માટે. ચાલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ ટુરિઝમ લીડરશિપ સમિટ 2026નું ઉદ્ઘાટન. તો ભારતના ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન દ્વારા નવી દિલ્હીમાં, આપણને ખ્યાલ છે હમણાં જ ઇલેક્શન થયું ભારતના ઉપરાષ્ટ્રપતિ, બરાબર છે, કે વાઇસ પ્રેસિડેન્ટ છે, તો એ છે CP રાધાકૃષ્ણન. એના દ્વારા નવી દિલ્હીમાં ટુરિઝમ લીડરશિપ સમિટ 2026નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. બરાબર છે. અગાઉ આપણે ભણી ગયા કે ભાઈ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ છે, એના દ્વારા કંઈ ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. હવે અહીંયા આવે છે કે ભાઈ ઉપરાષ્ટ્રપતિ દ્વારા. બરાબર છે. તો આ લોકો ક્યારેક ન્યૂઝમાં આવતા હોય તો એ આપણા માટે અગત્યનું બની જાય. આ કાર્યક્રમ છે US ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ, બરાબર છે, એના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. સમિટ દરમિયાન જે ભારત અમેરિકા વચ્ચે પ્રવાસન ક્ષેત્રમાં સહકાર અંગે ચર્ચા કરવામાં આવી છે. બરાબર. ચલો જોઈએ આપણે કોઈ પરીક્ષા માટે મહત્વના મુદ્દા. સૌથી પહેલું કે ભાઈ સમિટ છે એ ટુરિઝમ લીડરશિપ 2026 સમિટ 2026 ઉદ્ઘાટન છે CP રાધાકૃષ્ણન ઉપરાષ્ટ્રપતિ દ્વારા. આયોજન છે USISPF. બરાબર છે. લક્ષ્ય છે 2029 સુધી દરેક રાજ્યમાં એક વિશ્વ સ્તરીય પર્યટન સ્થળ, બરાબર છે, કે ભાઈ એક ઇન્ટરનેશનલ ટુરિઝમ પ્લેસ હોવું જોઈએ દરેક રાજ્યમાં. ઇન્ડિયામાં રાજ્ય કેટલા છે જરાક જણાવો. રાજ્ય અને યુટીઝ યુનિયન ટેરેટરીઝ બંને મળીને કેટલા છે કમેન્ટ બોક્સમાં મને જણાવજો. અડધા લોકોને તો એ પણ યાદ નહીં હોય, હું ગેરંટી આપું છું. એઆઈનો ઉપયોગ છે એ ડિજિટલ ગાઈડ, ભીડ નિયંત્રણ, એ આ ક્ષેત્રનું મહત્વ રોજગાર સર્જન છે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ 7મો એશિયા ઇકોનોમિક ડાયલોગ છે 2026. તો એ છે 26 થી 28 ફેબ્રુઆરી દરમિયાન પુણે, બરાબર છે, પુણે મહારાષ્ટ્ર ખાતે યોજાઈ રહ્યો છે. આ એશિયાનો એક મહત્વપૂર્ણ આર્થિક પરિષદ છે જેને એશિયા ઇકોનોમિક ડાયલોગ કહેવામાં આવે છે. આ પરિષદનું આયોજન છે ભારતના વિદેશ મંત્રાલય, મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, બરાબર છે, અને પુણે ઇન્ટરનેશનલ સેન્ટર PIC દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવે છે. આ 3 દિવસીય આંતરરાષ્ટ્રીય પરિષદ છે. બરાબર છે. મુખ્ય ઉદ્દેશ્ય ભારતમાં બદલતી આર્થિક પરિસ્થિતિઓ, નવી ટેકનોલોજી અને વેપારના નિયમો અંગે વિવિધ દેશો સાથે ચર્ચા કરી નીતિ ઘડતર કરવું. બરાબર છે. કોણ ભાગ લે છે? 9 દેશો છે એમાં પાર્ટિસિપેટ કરશે. બરાબર. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, આપણે જેમ હમણાં જ ભણી ગયા ભાઈ 25 તારીખની ન્યૂઝ હતી, એમાં હતું કે ભાઈ એમણે એક ભાષણ આપ્યું છે. બરાબર છે. તો એ છે ભાઈ નેસેટમાં પૂર્ણ સત્રને સંબોધન કરનાર ભારતના પ્રથમ પ્રધાનમંત્રી બન્યા છે. બરાબર છે. તો 25-26 ફેબ્રુઆરી 2026 દરમિયાન ભારતની નરેન્દ્ર મોદીના 2 દિવસીય ઇઝરાયલ પ્રવાસ છે. બરાબર છે. તેઓ નેસેટ પૂર્ણ સત્રને સંબોધન કરનાર પ્રથમ ભારતીય પ્રધાનમંત્રી છે. આ તેમનો બીજો ઇઝરાયલ પ્રવાસ છે. બરાબર છે. પહેલી વાર 2017માં અને અત્યારે બીજી વાર 2026માં. બરાબર છે. સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો આપવામાં આવ્યો હતો 2017માં. બરાબર છે. ચલો નેક્સ્ટ જોઈએ આપણે કે ભાઈ નેસેટ શું છે. સૌથી પહેલાં કે ભાઈ જેમ ભારત, સૌથી પહેલો પ્રશ્ન થયો જ હશે બધાને, બરાબર, કે જેમ ભારત પાસે સંસદ છે તેમ ઇઝરાયલની સંસદને શું કહેવામાં આવે? નેસેટ કહેવામાં આવે. 120 સભ્યોની સંસદ છે ત્યાં. ઇઝરાયલની વાત કરીએ આપણે કે ભાઈ રાજધાની છે યરુશલેમ છે. બરાબર. પછી રાષ્ટ્રપતિ છે આઇઝેક હર્ઝોગ અને પ્રધાનમંત્રી છે એ બેન્જામિન નેતન્યાહુ. બરાબર. ચલો સંસદની વાત કરીએ કે ભાઈ જુદા જુદા દેશોમાં જો આ વસ્તુ છે ને એ જ આપણને અહીંયાથી અલગ કરે છે. બરાબર છે, કે ભાઈ ન્યૂઝમાં એક સંસદ આવી તો આપણે જોડે થોડુંક જીકે પણ ભણી લઈએ છીએ અહીંયા, જેથી તમને ખ્યાલ રહે કે ભાઈ બીજા દેશોની સંસદને શું કહેવામાં આવે છે. એવું પણ પૂછી શકે છે. બરાબર છે. કેનેડાના પાર્લામેન્ટ કહેવામાં આવે. બરાબર છે, એને સંસદ ગુજરાતીમાં કહીએ આપણે. પાકિસ્તાન છે તો એ મજલિસ એ શુરા. બરાબર. જો આપણે અહીંયા પાકિસ્તાનનું આપણે જોડે લઈને શું કામ ભણવું પડે? કેમ કે આપણે ખૂબ આપણા માટે ભલે
શત્રુ દેશ છે પણ આપણા માટે ન્યૂઝ માટે અગત્યનું બની જાય છે, બરાબર છે. પછી ભાઈ બાંગ્લાદેશ જાતીય સંસદ, નેપાળ સંઘીય સંસદ, અફઘાનિસ્તાન નેશનલ એસેમ્બલી રાષ્ટ્રીય સભા, બરાબર છે. પછી ઈરાન છે એ મજલિસ ઇસ્લામિક કન્સલ્ટેટિવ એસેમ્બલી છે, બરાબર છે. યુનાઇટેડ સ્ટેટ છે તો એને કોંગ્રેસ કહેવામાં આવે, બરાબર છે. યુનાઇટેડ કિંગડમ છે એને પાર્લિયામેન્ટ. ચીનમાં નેશનલ પીપલ્સ કોંગ્રેસ છે. જાપાનમાં ડાયટ, નેશનલ ડાયટ તરીકે પણ કહેવામાં આવે છે. રશિયામાં છે ફેડરલ એસેમ્બલી કહેવામાં આવે છે. ફ્રાન્સમાં પાર્લિયામેન્ટ. જર્મની બુન્ડેસ્ટાગ. ઓસ્ટ્રેલિયા છે એ પાર્લિયામેન્ટ, બરાબર. તો આ કંઈક ઇમ્પોર્ટન્ટ દેશ હતા જેની પાર્લિયામેન્ટ આપણે અહીંયા જોઈ ગયા. બસ, તો આઈ થિંક હવે આપણો આજનો લેક્ચર અહીંયા પૂરો થાય છે. આઈ હોપ કે તમને લેક્ચર ખૂબ ગમ્યો હોય, બરાબર છે. આપણે મોટાભાગની ન્યૂઝ કવર કરી લીધી છે, બરાબર છે. અને ખાસ એક્ઝામ રિલેટેડ ખૂબ જ ઉપયોગી છે એવી જ ન્યૂઝ આપણે અહીંયા કવર કરી છે. બહુ જ ઓછો સમય બચ્યો છે આપણી પાસે. સીસી હોય, બરાબર છે, પીએસઆઈ હોય અને કોન્સ્ટેબલ હોય. તમે ફક્ત મને 3 દિવસ ફોલો કરશો એટલે તમને જે ન્યૂઝ છે ને, જે લોકોને અત્યારે ના સમજાયું હોય તો 3 દિવસમાં તમને ખબર પડવા માંડશે કે આ ન્યૂઝ કેવા શું માંગે છે, બરાબર છે. જે પણ વિદ્યાર્થીઓ નવા છે એના માટે ખાસ આ વિડીયો તમે ડેઈલી જોજો, બરાબર છે. તમારા માટે ખૂબ અગત્યનું છે. ચેનલને હવે સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો. ખાસ કે ભાઈ આવતીકાલના વિડીયો પણ તમને જોવા મળી જશે. આપણી ચેનલ ઉપર મેથ્સ છે એ પણ ચાલુ કરવાના છીએ, બરાબર છે. કે ભાઈ મેથ્સ અને એ પણ એકદમ આપણે મેથ્સનું શું કરવાના છીએ કે ભાઈ ફ્રી આપણે મોક ટેસ્ટ ચાલુ કરવાના છે, બરાબર છે. મોક ટેસ્ટ ક્લાસ, બરાબર છે. જેવી રીતે એમ કહી શકો કે એક પ્રેક્ટિસ સેટ તમને ડેઈલી એક લેક્ચરમાં મળી જાય. વિચાર કરો, તમને ડેઈલી એક પ્રેક્ટિસ મોક મળી જાય ખાલી ગણિતને રિલેટેડ. એવો 30થી 35 ક્વેશ્ચન જે આપણે 1 કલાકમાં સોલ્વ કરી શકીએ અને તમને સમજાવી પણ શકું કે ભાઈ કોન્સેપ્ટ વાઇઝ કે ભાઈ એમનું બેઝિકથી લઈ અને છેલ્લે સુધી ભાઈ આ શું કામ આ દાખલો આપણે આવી રીતે ગણી છે, બરાબર છે. તમને મેથડ સમજાવું, શોર્ટકટ સમજાવું. તો આપણે એવું લઈને આવી રહ્યા છીએ ટૂંક સમયમાં 2-3 દિવસમાં, બરાબર છે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને હું ગેરંટી આપું છું કે જો તમને જે પણ વિદ્યાર્થીઓને મેથ્સથી ડર લાગે છે એને મેથ્સથી ડર લાગતો બંધ થઈ જશે જો હું કહું ને એટલું તમે ફોલો કરતા રહેશો તો, બરાબર છે. અને વિચારો કે ભાઈ પરીક્ષા સુધી તમે ડેઈલી એક પ્રેક્ટિસ મોક કરતા હોય ગણિતને લઈને, બરાબર છે, ડેઈલી. અને એવા જ પ્રશ્નો જે પરીક્ષામાં પૂછાવાની ખૂબ સંભાવના હોય 100%. તો ખાસ મારું એટલું કહેવું છે કે તમે ધ્યાન આપજો, સબસ્ક્રાઈબ કરો અત્યારે, બરાબર છે, ચેનલને. જે મિત્રોને પ્રેક્ટિસની જરૂર પડે છે, મેથ્સ જેને અઘરું લાગે છે એના માટે ખાસ, બરાબર છે, એને શેર કરો. અને બાકી રહી વાત કે હું તમને ગેરંટી આપું કે મેથ્સથી તમે ડરશો નહીં, તમે ડરતા બંધ થઈ જશો. ચલો, બાકી થેન્ક યુ સો મચ વિડીયોને અહીંયા સુધી જોવા માટે. મળીએ નેક્સ્ટ લેક્ચરમાં આપણે આવતીકાલે 27 ફેબ્રુઆરીએ આપણું કરંટ અફેરનો લેક્ચર છે એ રેગ્યુલર રહેવાનો છે. ચલો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. થેન્ક યુ સો મચ.